કે આપણી કઈક ખામી રહી ગઈ છે. અને જ્યારે બાળક એમ કે તમને ખબર જ ના પડે, તમે બેસો ત્યારે સમજવાનું કે હવે આપણે વિશ્વાસ, ત્યારે આપણે રજોગુણ પ્રેમને નહીં, તમોગુણ પ્રેમને નથી ઓળખી શક્યા. પ્રેમ, કૃષ્ણ જે પણ ક્રિયા કરે એ પ્રેમથી કરે. માં જશોદા જે પણ ક્રિયા કરે એ સત્વ ગુણથી ક્રિયા કરે, સત્વ પ્રેમથી કરે. ભાગવત ગીતામાં ક્યાંય લખ્યું નથી કે ભગવાન 11 વર્ષમાં જશોદા પાસે રહ્યા, એવું ક્યાંય ભાગવતજીમાં લખ્યું નથી. કે એકેય પુરાણમાં એવું લખ્યું નથી કે માં જશોદાએ કૃષ્ણને થપાટ મારી હોય. કલયુગની જશોદા હવારથી 5 વાગ્યા સુધીમાં 5 થપાટ ન મારે ત્યાં સુધી એને ખાવું ના ભાવે છે. બીજાને ગળે મળતા મળતા પ્રેમનો ધારા, પ્રેમનો દૂત. સંત એ પ્રેમનું સ્વરૂપ છે. સંત ક્યારેય સ્વભાવનો પ્રેમ ગમે એ થઈ જાય. એક હિમાલયના હંસો એ ક્યારેય પ્રેમને ન છોડે એવું કહેવાય છે. બગલા છોડી છોડી બગલાનો કઈ બરોબર નહીં. હંસ ક્યારેય માનસરોવર ન છોડે. એને પ્રેમ છે માનસરોવર. દરેક પ્રેમથી રહેવું જોઈએ. કૃષ્ણ પરમાત્માની પ્રેમ લીલા માધુરી બહુ અદ્ભુત વર્ણન છે. કૃષ્ણ માધુરી આ બાજુ માં જશોદા પાસે અસંખ્ય કનૈયાની રાડો આવવા લાગી છે. બહુ જ રાડો આવવા લાગી છે. બહુ રાડો આવી. માં કોઈનું સાંભળવા તૈયાર નથી. બધી ગોપીઓને માં ધમકાવે. એક ગોપી માને કહેવા લાગી કે માં તું માનતી કેમ નથી? કનૈયો ગોકુળમાં આટલું બધું તોફાન કરે છે છતાં તું કોઈ માનતી કેમ નથી કોઈનું? માં જશોદા કહેવા લાગે જ્યાં સુધી તમે પકડી સ્પષ્ટ રીતે મને નહીં બતાવો
કે તારો કનૈયો ચોર છે. જો આ મટકું બોલ્યું, એના ગાલ, એનો હોઠ જ્યાં સુધી માખણ વાળો નહીં હોય ત્યાં સુધી હવે હું કોઈનું માનવાની નથી. તમે તો બધી નવરીઓ છો, ખવાથી હા જગ્યાએ ચાલુ રહો છો. એક વાર પકડીને બતાવો મારા લાલા કે તારો લાલાએ આ કર્યું. એક ગોપી કહેવા લાગી, માં તને પકડીને બતાવીશ, હું તને પકડીને બતાવીશ કે જો તારો કનૈયો ચોર છે, તારી કનૈયો ચોરી કરે છે. નક્કી કર્યું ગોપીએ, ઘરમાં ચોરી નહીં થવા દઉં, કનૈયાને પકડીશ. બીજેથી કનૈયાને ખબર પડી, ભગવાન શ્રી કૃષ્ણને બાલ સ્વરૂપને ખબર પડી. યમુનાના ઘાટ ઉપર મીટિંગ ભરાઈ, અધ્યક્ષ સ્થાને ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન થયા. કૃષ્ણએ કીધું, આજના ઘરે ધાડ પાડો, खतरे के सामने खेलना है, डरना नहीं है, खतरे के सामने खेलना है. आज एना घरे ज ધાડ પાડો. આ ગોપીએ સવારે તાજું માખણ ઉતાર્યું, મટકી ભરી અને સિક્કા મૂકી. કૃષ્ણએ કીધું કે આજે એના ઘરે જવાનું, પણ કૃષ્ણ એ બહુ ચાલાક છે, આપણો વારો નહીં આવે ને પકડી પાડશે. બીજા ગોવાળિયાઓ ડરવા લાગ્યા. કૃષ્ણએ કહ્યું કે હું જઈશ અંદર, તમારે બધા બહાર ઉભા રહેવાનું, કામ મારું છે, અંદર જવાનું. બપોરનો સમય થયો. કૃષ્ણ ટોળકીને કહેવા લાગે, ચાલો પેલી ગોપીના ઘરે, આજે માખણ ખાવાનું છે, ત્યાંથી જ ખાવું છે. દરેક ગોવાળિયાઓ કહેવા લાગે, અમારે આવું નથી, માથા ભારે ગોપી છે. દરેક કહેવા લાગે છે. એવા સમયની અંદર કૃષ્ણએ કીધું કે માખણ ખાવું છે, તેના ઘરનું જ ખાવું છે. બપોરનો સમય થયો, બધા જ આવ્યા છે ડરતા. કૃષ્ણ આગળ ચાલે, પાછળ ગોવાળિયાઓ ચાલે. બપોરના સમયે તાજું માખણ ઉતારી મટકીમાં ભરી સિક્કામ લગાવ્યું. હવે આ ગોપીએ બપોરે છે ને પૂરણપોળી જમવામાં બનાવી. બરાબર પૂરણપોળી જમ્યા પછી અને સુવાની ટેવ થોડી. પણ સુતા પહેલા એક સરસ મજાની યુક્તિ કરી સૂતી જમી. કેવી યુક્તિ કરી ખબર છે? બરાબર સિક્કું લટકાવ્યું, એની ઉપર થાળી પાણી ભરેલી હતી અને બરાબર સિક્કાની નીચે ખાટલો બરાબર નાખ્યો, બાજુમાં લાકડી મૂકી, બરાબર પાણી ભરીને મૂક્યું, માખણ ઉપર છે, બરાબર ખાટલામાં આડી પડી. અદ્ભુત વ્યવસ્થા કરી ગોપીએ. કાનો આવે તો શું કરે? ચડવા માટે તો કંઈક તો જોઈએ. નીચે ખાટલામાં સૂતી છે, છતાં ચડી જાય તો ઉપર પાણી છે, પાણી થોડા એટલે જાગી જાય. પણ આને એવું ને કે બે પાણી પૂરણપોળી વધારે ખવાઈ ગયેલી. પૂરણપોળી ચડી પછી મગજમાં બપોરના. પ્રિતેશભાઈ આનંદથી પૂરણપોળી આમ ખાધેલી ને, કેમ ચડી બરાબર નસકોરા ખેંચવા લાગી. કૃષ્ણએ નજર કરી કે આ બ્રહ્મલોકમાં ગઈ છે. સુતા બ્રહ્મલોકમાં પહોંચી છે. આ જોયું બધા. કૃષ્ણએ નજર કરી, આહા શું વ્યવસ્થા છે, વૈજ્ઞાનિકો ન કરી શકે એવી વ્યવસ્થા એ ગોપીએ કરી છે. કૃષ્ણ ઘડી પૂજાના, આ માખણ મોંઘું પડે, આવું તો ક્યારે જોયું જ નથી. તરત કૃષ્ણએ બુદ્ધિ દોડાવી, કહેવા લાગ્યા, જાઓ સરોવરમાં જઈને કમળ લઈ આવો. બે ચાર ગોવાળિયાઓ કમળ લઈ આવ્યા. કમળ લઈને આવ્યા અને જ્યાં કમળ લઈને આવ્યા, પરમાત્માએ કમળની ઉપરની ડાળી તોડી બે ત્રણ સરસ મજાની ભૂંગળીઓ કરી. સરસ મજાની ભૂંગળી કરી. મોટું કમળ હતું, એની લાંબી ભૂંગળી કાઢી. પરમાત્માએ હરવે કરીને સિક્કામ જવા દીધી. થાળીથી ફરીથી પાણીમાં ત્યાં જવા દીધી.
હરવે કઈ કમળના પાઇપમાંથી ફૂંક વડે પાણી ખેંચ્યું, પાઇપલાઇન ચાલુ થઈ પાણીની. વિચાર કરો, આ બધા એમ કે અમે નળ શોધ્યો. બાપા ગોકુળમાં શોધાઈ ગયો હતો. કૃષ્ણે ક્યારનો ઓક્સિજન દ્વારા પાઇપલાઇનની શોધ કરી હતી. પાણી હરવે કરી બધું નીચે પડ્યું. ગોવાળિયાઓ કહેવા લાગે, કૃષ્ણ તું આ ક્યાં શીખ્યો? કૃષ્ણ કે હું આ જન્મમાં થોડો શીખ્યો, દરેક જન્મમાં શીખતો શીખતો જ આવું છું. સુંદર મજાનું પાણી ધીરે રહીને એટલું પડ્યું. પેલી પૂરણ થોડી આરસ મરડી આમની ફરી થોડી. ગોવાળિયાઓ બધા ગભરાણા. કૃષ્ણ કે કઈ નહીં થાય, પૂરણ ફરીને 4 વાગ્યા સુધી ચિંતા ન કરો. સુંદર વ્યવસ્થા છે, એટલી વ્યવસ્થા છે સરસ. થાળી કૃષ્ણે હરવે કરી ગોવાળિયાને કીધું ચલો ગોઠવાઈ જાવ. પરમાત્મા ઉપર ચડ્યા, થાળી હટાવી, અને જ્યાં થાળી હટાવી પરમાત્માએ હરવેક લઈને મટકી લઈને બહાર આવ્યા. દરેક માખણ ખાધું, દરેક માખણ ખાધું. વાંદરાઓ આવ્યા, વાંદરાઓને ખવડાવ્યું. છેલ્લે વધ્યું, કારણ કે બહુ ગોપીએ ભેગું કરેલું ને. કૃષ્ણ કે આનું શું કરશું? કૃષ્ણ ગોવાળિયાઓ સામે કે આના ઘરની ગાર જો ઉખડી ગઈ છે, આખા ઘરમાં ગાર કરી નાખવાની. માખણની ગારો થતી ગોકુળમાં. વિચાર કરો સાહેબ, ત્યારે જોવા નથી મળતું. આખા ઘરમાં સફેદ ગાર કરી તમે. જ્યાં પૂરણપોળીનો ખાટલો હતો ને એટલામાં જ ના કરી, પણ પૂરણપોળીનો જમણો પગ પડે ને અહીંયા હતો, પછી ગાર થઈ ગઈ. આમ સરસ મજાની. આ લોકો માટલી બાટલી ફોડી ચાલ્યા ગયા. આખું ઓળખી 4 વાગ્યા. ગોપીબેન નિદ્રા અવસ્થાનો ત્યાગ કરીને બ્રહ્માંડમાંથી પાછા આવ્યા. આંખો ચોડતા ચોડતા ઊભા થયા, અને ઊભા થયા જ્યાં પગ નીચે મૂક્યો, જેમ સ્વિમિંગ પુલમાં માણસ લપટીને લપટ્યા છે. હવે ગોકુળમાં ગયા એને ખબર હશે, ત્યાં છે ને એક આ બાયણું હોય અને બસ સીધું આ બાજુ બાયણું હોય. શું આ બાયણીથી પડો ને એટલે પાછળ આમ સીધું નીકળી જવાય એવા બાયણું. 2 બાજુ ઘરના આગળ બાયણું હોય, પાછળ બાયણું હોય. હવે આ વચ્ચે સુતેલી ઊભી થઈને લપટી, એવી લપટી સીધી ઘરની બહાર. એને એમ થયું, આંખો છોડતી હતી, એમ થયું આ શું થયું? પાછી જોવા ઘરમાં ચડી જાય. ત્યાં ફરીને લપટી આ બાજુ ભણી. આવી પરમાત્માની અદ્ભુત લીલા. ગોપીને ખબર પડી કે મારું અભિમાન ખોટું પડ્યું છે. પરમાત્માએ એને કૃષ્ણમય બનાવી, એનું અભિમાન ઓગળી ગયું. આ બાજુ પરમાત્માની અનેક લીલાઓ, અનેક લીલાઓ. પરમાત્મા લીલાઓ કરતા જાય, લીલાઓ કરતા જાય. દરેક ગોપીઓને પરમાત્મા કૃષ્ણમય બનાવતા જાય છે. એક દિવસ પરમાત્મા શ્રી કૃષ્ણ યમુનાના ઘાટ પર બેઠા હતા. એવા સમયે ટોળકી પણ આવીને બેઠી. એમનું મંડળ, આ મંડળ શબ્દ છે ને મને બહુ ગમ્યો, બહુ ગમે મંડળ. અમારા મંડળ આવ્યું છે ને બાપા. એ રામ રામ. મારા મિત્રો બધા છે. અમારી એક મંડળ હાલે દર શનિવારે હનુમાનજીનું મહાન જય ગિરનારી જેમ ચાલે છે સાણંદમાં. હરે કૃષ્ણમાં છોકરાઓ બધા આવ્યા, બહુ રાજી થયું. તો આવ્યા એટલે મને તો આનંદ થયો. ભગવાન આવ્યો છે મારા સાણંદમાંથી. અમારા પ્રિતેશભાઈ અધ્યક્ષ આવ્યા છે. સાહેબ એમની સેવા કરે છે, અદભુત સેવા કરે છે. કોઈનું કાંઈ લેવું નહીં, કોઈને કાંઈ દેવું નહીં, જેટલું થાય એટલું કરવું. સાહેબ એને કહેવાય પ્રેમ, એને કહેવાય પ્રેમ. અને પાછા અમારા મંડળમાં કૃષ્ણ જેવું છે. વૃદ્ધને નહીં લેવાના, કોઈને યુવાન
નથી. એવું મંડળ, રામ મંડળ, રામય પાછું રામ મંડળ. બહુ આનંદ મોજ આવી ગઈ વાત લ્યો. છોકરાઓને યુવાનોને બકુલ દાદા બુદ્ધિ સુધી કે આપણે છે ને આ બધા માણસો તો કઈ કઈ હુઈ જાય હાજે, આ પશુ પક્ષીઓ માટે કંઈક કરો, ચબૂતરો બનાવે. બોલો સરસ મજાનો કે પ્રાણીઓને પશુઓને કંઈક મળે એવી બુદ્ધિ સુધી એ લોકો બનાવે છે. મેં કહ્યું બાપા હું તમને જ્યાં સહભાગી થાઉં મને કહેજો, આપણે એમાં સહભાગી થશું. મારી જ્યાં જ્યાં સહકાર પડે તમને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કહેવું છે. યમુનાના ઘાટ ઉપર બિરાજમાન થયા અને જ્યાં બિરાજમાન થયા દરેક સભ્યો આવ્યા, દરેક ગોવાળીઓ આવ્યા. કદમના ઝાડ નીચે પરમાત્મા પીળો પીતાંબરધારી બેઠા હતા. એક છોકરો દોડતો દોડતો આવ્યો, કહેવા લાગ્યો કનૈયા ગામમાં એક જગ્યાએ લાડુ બને છે, લાડુ. બીજા ગોવાળિયા બાજુ બેઠાથી કહેવા લાગ્યા કનૈયા માખણ તો બહુ ખાધું, હવે લાડુ ખાવા છે. બહુ માખણ ખાધું, હવે લાડુ ખવડાય કનૈયા. કનૈયો કે હવે પણ આનો ઉપાય, લાડુ તો બહુ અઘરું છે, કારણ કે તો રસોઈના સમયે બને બધા ખાઈ જાય પાછા. તો ગમે એ કર, વ્યવસ્થા કરા. હવે કુદરત ને કરું, જેના ઘરે જે ગોપીના ઘરે લાડુ બનતા હતા ને એનો જ છોકરો પાછો આમાં સભ્ય હતો. કીધું કે કોણ બનાવે લાડુ? મારી મમ્મી બનાવે છે, મારી મૈયા બનાવે છે. કેટલા બનાવ્યા છે? આપણને બધાને થઈ જશે. વાહ વાહ, બહુ સારું. તારે એક કામ કરવાનું છે. તો શું? તો કે હું તારા ઘરે જઈશ, એવા સમયમાં તારે રડતું રડતું આવવાનું છે. બધી વ્યવસ્થા ગોઠવાઈ. કનૈયાએ કીધું હલકું રડજે નકર થપાટ બે મારીશ બધા વચ્ચે. સરખી રીતે રડવાનું નકર થપાટ બે મારીશ. કનૈયા જી અધ્યક્ષનો હુકમ છે, સરખી રીતે રડીશ. બધી શરૂઆત થઈ. કૃષ્ણ પહોંચ્યા ગોપીને ઘેર. ગોપી લાડુ બનાવે. જૈન કે જય શ્રી કૃષ્ણ, શું બનાવો છો? જોતો નથી, લાડુ બનાવો છો. કૃષ્ણ કે એટલે જ આવ્યો છું મનમાં વિચારે. કોના માટે બનાવે છે ગોપી? મારા છોકરા માટે. મને બહુ ભાવે છે. તારી માની કેમ જશોદા બનાવ્યા? કૃષ્ણ કે જશોદાની ક્યાં બનાવવાની જરૂર છે? તું જશોદા જ છે ને. હમણાં તું થોડી વાર જો, પછી તારો વારો છે. બે વચ્ચે ચર્ચા થાય. જ્યાં ગોપી લાડુ બનાવે, કૃષ્ણ બાજુમાં બેસી ગયા, જોયા કરે આપશે તો નહીં આપ્યા. એમાં પેલું જે ગોઠવીને રાખ્યું હતું, પેલાને કીધું તારે રડતું રડતું આવવાનું. જો આપણો પ્લાન સક્સેસ જાય તો તને મહેનતાના 2 લાડુ મળશે. ગોપીદાસ કૃષ્ણ ચર્ચા કરતા હતા. એવા સમયમાં પેલો ગોપીનો દીકરો રડતો 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 બહારથી આવે. જોરથી ફરિયામાં આવીને બૂમો પાડવા લાગ્યો, રડવા માંડ્યો. ગોપીની થઈ મારો દીકરો રડે. કૃષ્ણને પૂછ્યું કોણ રડે છે? કૃષ્ણ કે તમારો દીકરો રડે છે. બાર ઉભો ઉભો રડે. એને એમ થયું દોડીને જવું, શું થયું? ઊભી થઈને જ્યાં દોડવા જાય ત્યાં યાદ આવ્યું કે લાડવા પાસે મોટો લાડવો બેઠો છે. મોટો લાડવો નાઈ બેઠો છે કૃષ્ણ. આને મૂકીને ન જવાય. જો મૂકીને જઈએ તો આનું કઈ નક્કી નહીં, આ તો ચોર છે. મૂકીને ન જવાય. ખતરો કહેવાય. ગોપી વિચારે છે. ગોપી દીકરો રડે જવા લાગી. કૃષ્ણને કહેવા લાગી કૃષ્ણ ઘર તારા ભરોસે મૂકીને જઉં છું, તું હાચવો છે. કૃષ્ણ કે કઈ વાંધો નહીં, ઘર મારા ભરોસે મૂકી દે, જા, તારા ઘરને કઈ નહીં થાય. કૃષ્ણે વચન આપ્યું કઈ નહીં થાય ઘરને. આ બાજુ ગોપીને વિશ્વાસ જતો, આને કીધું છે લાઈન જવા દે.
આ બાજુ ગોપી ગઈ આમ, કૃષ્ણે બધા લાડવા ઉપાડ્યા કનૈયાના હાથમાં. બધા જ લાડુ ઉપાડ્યા. હવે બાયણા તો બે હતા. પાછળના બારણેથી પરમાત્મા બધા જ લાડવા લઈને દરેકને લાડવા આપ્યા. વાંદરાઓ આવ્યા, વાંદરાઓને લાડુ ખવડાયા. વાંદરાઓ પણ આનંદિત થયા. બે લાડવા બચ્યા. કૃષ્ણ કે હવે રહેવા દો, ઓલાના છે આ બેનતાણાના. બે તો રહેવા દો, આ એની મહેનત ના છે. આ બાજુ ગોપી છોકરાને સાનો રાખવા લાગી. કૃષ્ણએ ઈશારો કર્યો, છોકરો બંધ થઈ ગયો. ગોપી ઘરમાં આવી, જોયું તો એકેય લાડવો મળે નહીં. દર્શન થાય નહીં લાડવાના. કૃષ્ણ પરમાત્મા પેલા એના દીકરાને બહાર ઉભા તો કે લે તારા બે મહેનતાપણાના લાડવા હું જાઉં છું. ગોપીને કે જય શ્રી કૃષ્ણ. ગોપી કે ક્યાં જાય છે? ઉભો રહે. તે મને વચન આપ્યું હતું કે હું તારું ઘર સાચવીશ. તારા ભરોસે મેં ઘર મૂક્યું હતું. કૃષ્ણ કનૈયા દૂરથી હસતા હસતા કહેવા લાગ્યા, તારા ઘરને પૂછી જો કઈ થયું છે? મેં તારા ભરોસે ઘર મૂક્યું હતું. કનૈયો કહેવા લાગ્યો, તારા ઘરને કઈ તકલીફ થઈ હોય તો મને કે. તો કે લાડવા, તો કે મેં તને ક્યાં લાડવાનું વચન આપ્યું? મેં તને ઘરનું વચન આપ્યું. ગોપી કૃષ્ણમય બની છે. બહુ કૃષ્ણ છે. પરમાત્મા દોડ્યા, કૃષ્ણમય બની ગઈ. પરમાત્માએ દરેક ગોપીને એક એક લીલા કરતા કૃષ્ણમય બનાવી છે. અંતે સુંદર કથાઓ આવતી જાય. યમુનાની કિનારે ગોપીઓ મળે, વાતો કરે. કોઈ ઘર બાકી નથી રાખ્યું. આ તોફાની આવે. એક ગોપી કહે, લલિતા, અમે બે સખીઓ વાત કરતા હતા ખાટલામાં બેઠા બેઠા, અને ક્યાંથી આવ્યો નટખટ અમને ખબર ના રહી, અને પાછળથી બે ચોટલા બાંધીને જતો રહ્યો. અમે તો અમારી વાતો પૂરી થઈ કે ઉભા થયા કે જય શ્રી કૃષ્ણ. તા તો કે જય શ્રી કૃષ્ણ પડ્યા હેઠા. આવો નટખટીયો કૃષ્ણ. એક ગોપી કહેવા લાગી, યમુના બહુ પાણી ભરીને ઘરે જતી હતી. કૃષ્ણે પથરો મારી મટકી તોડી નાખી. પાછો કે શુદ્ધ દક્ષિણામ સમર્પયામિ. પરમાત્માએ અનેક લીલાઓ કરી છે. ગોકુળની અંદર અનેક લીલાઓ કરી છે. પણ અંતે ગોપીઓ બધી ડગ બની ગઈ, સ્થિર થઈ છે. અને જ્યારે કૃષ્ણમય બની જાય ગોપી, ત્યારે પછી ડગે નહીં. મને તમને કૃષ્ણની ભક્તિ લાગે, સેવાની ભક્તિ લાગે, પછી મન ડગવું ના જોઈએ. આજે લોકો આયોજનો બહુ કરી નાખે છે મોટા મોટા, પણ મન ડગી જાય. અંતે પૈસા ખર્ચવાની આવે ત્યારે મન ડગવા લાગે, ડરવા લાગે. મન ના ડગવું. કૃષ્ણમય ગોપી એકવાર બની એટલે પૂરું થઈ ગયું. પછી ક્યારેય ડગી નથી. મન ના ડગે. મારા તમારા મન એવા છે ડગવા લાગે. સવારે કઈ નિશ્ચય કરીએ, સાંજે પાછો એ ફ્લોપ પણ થાય. ફ્લોપ
અડગ. મારો તમારો સંકલ્પ જ્યારે અડગ બને ત્યારે આપણું કામ પરિપૂર્ણ થાય. ઘણા સંકલ્પો કરે સવારમાં અને સાંજે પાછળ એને ખબર નથી હોતી કે શું સંકલ્પો કર્યો છે. આવા સંકલ્પો ન કરવા જોઈએ. સવારમાં એમ કે હું આમ કરી નાખીશ, હું આમ કરી નાખીશ, ને પણ રાતે કશું નહીં થાય, ઊંઘી જાય બધું. રાતના સંકલ્પ કરે, સવાર બ્રશ કરે ત્યાં ભૂલી જાય. સંકલ્પ એવો હોવો જોઈએ કે જે ફળીભૂત પરિપૂર્ણ થાય. ગોપીઓને કૃષ્ણમય બનાવે છે, સ્થિર બનાવે છે. પણ રાત તો જો રજવાત લાગી છે, રજવાત લાગી છે. યમુનાના કિનારે દરેક ગોપીઓ સ્નાન કરતા કરતા વાતો કરે કે હવે તો આ કનૈયા એક આખું ગોકુળ માથે લીધું છે. નથી ઘણા છોકરા સોસાયટી માથે લેતા, ઘણા મહેલનો માથે લે, ઘણા ફ્લેટ માથે લે. મને યુવાન છોકરાઓ પૂછે છે કે આ કૃષ્ણ બધે લીલા કરી, અમે લીલા કરીએ, શું વાંધો છે? અમે લીલા કરીએ શું વાંધો છે? કૃષ્ણે નથી કરી. બાપ, કૃષ્ણે લીલા કરી હતી, પણ પેલા તમને ખબર છે કાલિયા નાગ ઉપર નાચો તો તું ખાલી ગામમાં એક કાલિયો નાગ નીકળે ને એનું પૂછડું તો પકડ, નાચવાને મોક છોડ. એને લીલા પહેલા કરી હતી કૃષ્ણ. એનો પ્રભાવ આખા ગોકુળમાં પડે. નામ જ પ્રભાવતી. નામ તો બીજું હશે પણ આ પ્રભાવના લીધે પ્રભાવતી જીવો છે. એટલો પ્રભાવ એનો પડે કે રસ્તે આવતી હોય તો એ બીજા રસ્તો બધો બદલાઈ નાખે. આવો પ્રભાવ એને જાહેર કર્યું ગોકુળમાં કે કૃષ્ણ મારા ઘરે એકવાર આવે ને તો એને ખબર પડી. એ સમજે છે શું એના મનમાં? આવું જ્યાં યમુનાના કિનારે વાત થઈ, એમાં એક ગોપીનો નાનો એવો દીકરો ત્યાં નાતો હતો બાજુમાં. એ આ કૃષ્ણના મંડળનો સભ્ય હતો. એને હરવે કરીને આવીને કૃષ્ણને વાત કરી કે પ્રભાવતી નામની ગોપી એમ કહે છે કૃષ્ણ મારા ઘરે આવે ખબર પાડી જાય, એને સમજાવી જાય. કૃષ્ણએ કીધું આજે અહીંયા જ જવાનું છે. તો આ સીઆઈડી બહુ હોય આપણા કૃષ્ણના પાછા. તરત સમાચાર મળી જાય, કઈ વાત થાય તરત સમાચાર. સીઆઈડી પોલીસ કામ કરતા ઊંચું કામ હતું કૃષ્ણ. તરત સમાચાર. કૃષ્ણે વિચાર કર્યો કે આજે એના ઘરે જ જવું છે. પણ કૃષ્ણએ નક્કી કર્યું, ગોપી પણ બહુ હોશિયાર. અંધારામાં માખણ રાખ્યું અને પોતે માખણની બાજુમાં સંતાઈ. કૃષ્ણ આવ્યો, જોયું કે ગોપી નથી. એને એમ કે ગોપી પાણી ભરવા ગઈ છે યમુનામાં, લઈ લો માખણ. અને જ્યાં માખણ લેવા જાય ગોપી પકડે છે. આ જગતનો નાથ પકડાઈ ગયો. કૃષ્ણ કે ગોપી મૂક. નહીં, સીધી રીતે નથી પકડાનો. કેવી પકડાનો? ભાગી જાય તો છોકરો ભાગી જાય. પણ એવું થયું કે બધા છોકરાઓ શીકું લટકતું હતું ને, એક પછી એક આમ ઉપર જાય. એમાં સૌથી ઊંચે કૃષ્ણ ચડ્યા. એમાં ગોપી અંધારમાંથી નીકળી તો બધા ભાગ્યા. કૃષ્ણ માટલા સાથે લટકતા રહી ગયા. એટલા માટે શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી यमुना जी के बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी के बलिहारी श्री वल्लभ यमुना जी के बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना यमुना जी की बलिहारी यमुना जी की बलिहारी श्री वल्लभ
वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी 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 श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी 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 श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी प्रभावती नामની ગોપી આ તમને યાદ રાખવા જો હું મને ભૂલી જવાય ક્યાં અટક્યો છે યાદ રાખવાનું તમારે લોકો હોય હું ક્યાં અટક્યો તમને એમ થશે કે આ પછી રામેશ્વર ભાઈ તો કે છે આ કથા ઈ કરે પૂછે અમને આ ક્યાંથી મેળ પડે કૃષ્ણ લટકે છે માટલા સાથે કૃષ્ણ કહેવા લાગ્યા ગોપી ઉતાર મને ગોપીએ કીધું તને ઉતારવા નથી તારી માને આ બોલાવ ખબર પડે જો કેવા તારો દીકરો પરાક્રમ કરે છે કૃષ્ણ કે પણ મને ઉતાર પછી મારા માને બોલાય ના બારણા બંધ કરીને જાઉં તાર માન લઈ આવું જશોદા કે જો તારો નાનો જો લટકે છે કૃષ્ણ વિચાર કરે કે એવું કરશે તો માર જોઈ જશે રાજા ઈ કરવાનું છે આજ સુધી તો ક્યારેય પકડાના નથી પણ આજ પકડી જશું કૃષ્ણે યુક્તિ દોડાવી મને હેઠી ઉતાર જો તું જતી રહીશ ને હું પડી જઈશ હેઠો અને હેઠો પડી જઈશ તો હું ભાગી જઈશ ગોપીને એમ થયું સાચી વાત છે આટલી બધી વાર આ લટકી ન શકે બાળક છે હેઠો ઉતાર્યો પકડ્યો હાથ પકડ્યો છે બરાબર ડાબો હાથ ચકચકાઈ પકડ્યો ગોપી હવે પોતે હતી જ પ્રભાવ એટલો બધો ને આજે ગોવાળીઓ નિરાશ થયા આપણો પ્રમુખ પકડાઈ ગયો અધ્યક્ષ પાસે આજ તારે ક્યાં મૂકવાનો છે આખા ગોકુળને માથે લીધું છે આ મોટાના છોકરા છે એટલે તને કોઈ કંઈ કહેતું નથી તારી મા પાછી માનતી નથી જો તારા હાથ માખણવાળા છે તારું મોઢું માખણવાળું છે તારા ભાંકડિયા વાળ માખણવાળા છે આજ તારે માને બતાવું જો કેવું કર્યું છે મારા ઘરમાં કૃષ્ણ કે ચાલતો બીજું કે શું કૃષ્ણ કે મૂકી દે હવે ક્યારેય નહીં આવું બહુ પ્રાર્થના કરી કૃષ્ણે ન માનવા તૈયાર થઈ ગોપી હાથમાં લાકડી લીધી કૃષ્ણ ને આગળ અને પ્રભાવતી ચાલવા લાગ્યા માં જશોદા પાછળ બધા ગોવાળીઓ ચાલે રડતા 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 ગામને ચોર્યા તો બધા વડીલો બેઠા અહીંયા આપણે હોય ને લાશ કાઢવાની પરંપરા એટલે ગોપીની એમ જેમ લાશ કાઢવી પડે વડીલો બેઠા હોય ને ગામના ચોરે એક બાજુ કૃષ્ણને ચકચકાઈને પકડ્યો છે આમ બરાબર નો પકડ્યો છે કૃષ્ણ કહેવા લાગ્યા ગોપી તું મને મૂકી દે માં મને મારશે પ્રભાવતી કહેવા લાગી ના તારી માન મને બતાવવું છે કે જો તું માનતી નથી ને આખા ગોકુળાને માથે લીધું છે એમાં ગામનો ચોરાયો આને લાશ કાઢી આટલો ઘણો ટાઈમ થોડેક દૂર ગયા કૃષ્ણ કહેવા લાગ્યા એ ગોપી હવે હાથ મૂકે છે આ ડાબો હાથ મૂકી દે જમણો હાથ પકડ ઘટના એવી બની ગોપીની જગ્યા દુખતો છે લાવ તારો જમણો હાથ શું જમણો ખા કૃષ્ણ એના દીકરાના હાથ પકડાઈ દીધો શું મંતર બોલો કૃષ્ણ કનૈયા
પરમાત્મા ત્યાંથી દોડ્યા ઘરે, સીધા માં પાસે. માં ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, લાય માખણ. માને ચીકાને શું થયું, આજ કોઈ ઘરનું ખાતો નથી. માં હું તને ખોટી આ ગોપીઓ ફરિયાદ કરે છે, ખોટી ખોટી મને બદનામ કરે છે, મને ઘરનું જ માખણ ભાવે છે. માં જોજે હમણાં કોઈ ગોપી ફરિયાદ લઈને આવશે. માં જશોદા કહેવા લાગી આવવા દે નારાજ, એનો વારો છે. આવવા દે, નજીક આવવા દે. બરાબર કૃષ્ણ પરમાત્મા માખણ ખાઈને સુઈ ગયા. માં મને ઊંઘ આવે, હવે ઊંઘ આવે એવું જતું આજે એને કર્યું તો પરાક્રમ એવું ઊંઘ આવે એવું છે. પરમાત્મા સુઈ ગયા. આ બાજુ પ્રભાવતી દૂરથી બૂમ પાડી, એ જશોદા જો તારા કનૈયાને પકડીને આવી છું, જો તો ખરી તું માનતી નથી, કેટલી ચોરી કરે છે તું ગોકુળમાં. જો માં જશોદા અંદર ઘરમાં ઉભા વિચાર કરવા લાગ્યા, આ ગોપી કૃષ્ણ કહેતો કે સાચું છે, આ મારા દીકરાને બદનામ કરવાના ધંધા કરે છે, પકડીને લાવી એમ કહે છે મારે એક જ દીકરો છે અને એક ઘરમાં સૂતો છે, આ બીજો કોણ વર્યું કોણ થયો? તું કોને કહે છે? પ્રભાવતી કહેવા લાગી દેખાતું નથી તને? હું આજે કૃષ્ણને પકડી લાવી છું, રંગે હાથે પકડ્યો. એકદમ નજીક આવી બારણા પાસે આવી ઊભી રહી, હજુ લાશનો ઘૂંટો હટાવ્યો નથી. એને એમ કે નંદજી ઘરે હશે. માં જશોદાએ કીધું નંદજી ઘરે નથી, તારી દ્રષ્ટિને ખોલ, તારા દર્શન અમને આપ. પ્રભાવતીએ લાશ હટાવી અને માં જશોદા સાથે કહેવા લાગી, જોયું માં, આજે હું રંગે હાથે પકડી લાવી છું તારા દીકરાને. માં જશોદા હસવા લાગ્યા, એ ગોપી મૂર્ખ તો બની નથી. તું એકવાર નજર તો કર, તું કોને પકડીને લાવી છે? જ્યાં પ્રભાવતી આમ કરી નજર કરી, ત્યાં તો કૃષ્ણ હતો ને પોતાનો દીકરો હતો. મોટી પડી ગોપી. માં જશોદા ધમકાવા લાગ્યા, મારા દીકરાને તમે લોકોએ જ બલિદાન કર્યો, તમે બલિદાન કર્યો છે કનૈયા. પ્રભાવતી પાસે બોલે એવું કશું રહ્યું નહીં. પ્રભાવતી ચાલતી પકડે. આ બાજુ કૃષ્ણ થોડી વાર ઉઠ્યા, માં હું જાઉં રમવા. કૃષ્ણ માં કહેવા લાગ્યા, અત્યાર સુધી તને ઊંઘ આવતી, હવે નહીં આવે માં. એ બધું હવે રાસલીલા પૂરી થઈ ગઈ, યુદ્ધ પૂરું થઈ ગયું, વાવાઝોડું આવ્યું તું, ચાલ્યું ગયું, હવે હું જાઉં. બહાર નીકળ્યા, બીજી ગલીમાંથી આગળ ફર્યા. પ્રભાવતી કહેવા લાગી કૃષ્ણ સામે ઉભા રહીને. કૃષ્ણ જ્યાં પ્રભાવતી જતી ને ત્યાં નજીક જઈને કે જય શ્રી કૃષ્ણ બેનજી, જય શ્રી કૃષ્ણ. પ્રભાવતીની નજર ગઈ કૃષ્ણ સામે, અને આમ બરાબર જોયું, એ કાળિયા, આજ તો તું મને છેતરી ગયો છો, હવે પછી એકવાર હજુ તું મારી હાથમાં આવી. કૃષ્ણએ સામે ચેલેન્જ મારી, હે ગોપી, આજ તો તારો દીકરો હતો, હવે ક્યારે આવી સાહસ ના થતી, નકર આ વખતે પતિ દેવો છે, ધ્યાન રાખજે. આજ તો તારો દીકરો હતો, હવે જો મને સાહસ કરીશ મારી સામે ખેલવાનો તો ગામ વચ્ચે તારા પતિ દેવનો હાથ પકડી બહાર કાઢીશ. ગોપી પ્રભુ કૃષ્ણ પ્રભાવતીને પાઠ ભણાવ્યો. આ બાજુ પરમાત્મા અનેક લીલા કરતાઓ કરતા હતા. પોતાની લીલા આગળ વધારે. લીલાનું રહસ્ય, દરેક લીલા એ જીતને ચોરનારી લીલા છે. જેમ માખણ ચોરે એમ સાથે સાથે ગોપીના ચિત્તને પણ પરમાત્મા ચોરે છે. ભગવાન ચોરી કરતા જ નથી, આમ તો ચોરી નથી કરતા, દરેકનું ચિત્ત જ ચોરે છે. શરીર એ ગોકુળ છે. આધ્યાત્મિક થોડો અર્થ જોઈ લઈએ. શરીર એ ગોકુળ છે, મન એ માખણ જેવું હોવું જોઈએ. મન માખણ બને તો પરમાત્મા ક્યારે આવીને ચોરી જશે ખબર નહીં. જીવ એ ગોપી છે, શરીર એ ગોકુળ છે. ગોપી કોઈ પણ ક્રિયા કરશે, પરમાત્મા આવશે, મન રૂપી માખણ ક્યારે ચોરી ચાલ્યો જશે ખબર નહીં પડે. પણ આપણા મન તો સાંકળના પથરા જેવા થઈ ગયા છે. દામોદર લીલા કરે, દામોદર લીલાની અંદર બે
તે વૃક્ષને પરમાત્માએ નલ કુબેર અને મણિગ્રીવને ઉદ્ધાર કર્યો. આગળ જતા પરમાત્મા સુખિયા ઉપર અનુગ્રહ કરે. સુખિયા નામની દાસી છે, એ ગોપી છે, નિત્ય ફળ વેચવા માટે આવે કૃષ્ણના ઘરે. કૃષ્ણ દર્શન કરવા માટે આવે. કૃષ્ણએ એને પણ દર્શન આપ્યા. અંતે પરમાત્મા ગોકુળમાંથી હવે બૃહદવનનો ત્યાગ કરી ગોવાળિયાઓ સાથે વૃંદાવનમાં પ્રસ્થાન કરે છે. પરમાત્મા દરેકને કહેવા લાગ્યા, હે ગોકુળવાસીઓ, હવે આપણે વૃંદાવનમાં જઈએ. બળદગાડાની અંદર બધી જ ઘર વકરી ભરી છે અને વૃંદાવન જવા તૈયાર થયા. ભગવાન વૃંદાવનમાં જે દૈત્યો હતા, જે અસુરો હતા, એનો ઉદ્ધાર કરવા માટે પરમાત્મા વૃંદાવન ગમન કરે. ફરી આગળ આગળ બધા ચાલવા લાગ્યા. પરમાત્મા હવે ગાયો સાથે ચાલવા લાગ્યા છે. બધા ચાલે, નાની નાની ગાવડીઓ સાથે પરમાત્મા ચાલે છે. વૃંદાવનમાં ગમન કરે. આપણે પણ થોડી વાર વૃંદાવનમાં માનસિક રીતે ગમન કરીએ. પરમાત્મા આગળ ગાડાઓ ચાલે, સ્ત્રીઓ ચાલે અને અંતે પરમાત્મા ગોવાળિયાઓ ચાલે. એની અંતે પરમાત્મા શ્રી કૃષ્ણ નાની નાની ગાવડીઓ સાથે ચાલે છે. ગમન કરે છે. વૃંદાવનની અંદર પ્રવેશ કરે. ગોકુળ છોડીને પરમાત્મા વૃંદાવનની અંદર પ્રવેશ કરે. આગળ ગાડાઓ, પાછળ સ્ત્રીઓ, ગોકુળવાસીઓ, ગોવાળિયાઓ, ગાયો અને ગાયોના અંતે નાની નાની વાછડીઓ. અંતે છેલ્લે પરમાત્મા હાથમાં વેણું લઈને ધીરે 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 પ્રસ્થાન કરે છે. આગળ ગાયો ચાલે છે. છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો છો મેરો મદન ગોપાલ, છોટો છો મેરો મદન ગોપાલ. પરમાત્મા ગાયો સાથે ચાલવા લાગ્યા છે. ધીરે 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 વૃંદાવનમાં પ્રસ્થાન કરે છે. छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन ગોપાલ. દરેક વૃંદાવનની અંદર ઝાડીઓમાંથી આમ પ્રવેશ કરે. હે લીલુંછમ વૃંદાવન, અદ્ભુત વર્ણન છે વૃંદાવનના શાસ્ત્રોમાં. आगे आगे गैया, पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल. आगे आगे गैया, पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल. बारी कोरी गैया, गोरे गोरे ग्वाल, बारी बारी गैया, गोरे ग्वाल. श्याम वरण मेरो यशोदा कोला, श्याम वरण मेरो यशोदा कोला. छोटी छोटी गैया, छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. घास खाए गैया, दूध पीवेगा, माखन खाए मेरो मदन गोपाल. घास खाए गैया, दूध पीवेगा, माखन खाए मेरो मदन गोपाल. छोटे छोटे लखोटे, छोटे छोटे हाथ, छोटे छोटे लखोटे, बंसी बजावे मेरो मदन गोपाल, बंसी बजावे मेरो मदन गोपाल. छोटे छोटे
પ્રયાણ કરી વૃંદાવનમાં પહોંચ્યા. એક દિવસ પરમાત્મા વાસરાઓ ચરાવી રહ્યા છે. કંસે મોકલેલો વૃત્તાસુર ત્યાં આવે અને પરમાત્માએ વૃત્તાસુરનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી બગલાનું રૂપ લઈ અને બકાસુર આવે. યમુનાના કિનારે બકાસુર આવી ઉભો. બકાસુર એટલે દંભનું પ્રતીક છે. જે ભક્તિમાં દંભ હોય એ બકાસુર. દંભ એટલે દેખાડો. હું કંઈક કરું. આ દંભ વાળી દંભ હોય છે જે ભક્તિમાં દંભ હોય. આજે બહુ પ્રવાહ ચાલી રહ્યો છે, દંભનો પ્રવાહ. કંઈક કરીએ એટલે દંભ બતાવે. બકાસુરનું પ્રતીક એ દંભનું પ્રતીક છે. પરમાત્માએ બકાસુરને માર્યો. ત્યાર પછી અઘાસુર આવ્યો. પરમાત્માએ અઘાસુરને પણ માર્યો. ભોજન લેવાની તૈયારી કરે. દરેક ગોવાળિયાઓ મધુમંગલ બ્રાહ્મણનો દીકરો છે, બધા ગાયો ચરાવવા માટે ગયા છે. અને ગાયો ચરાવવા માટે ગયા એવા સમયની અંદર મધુમંગલ ને કૃષ્ણએ કહ્યું ચાલો મધુમંગલ હવે જમી લઈએ, પ્રસાદ લઈ લઈએ. મધુમંગલ કે હું આવું, તમે પ્રસાદ લો, હું આવીને જમું છું તમારી સાથે. આ બાજુ બધા ગોવાળિયાઓ માએ જે ભાત આપેલું હતું એ ખોલી ખોલી બધા જમવા બેઠા. મધુમંગલ દૂર જઈ અને ખાલી સાસ પીવા લાગ્યો છે. પરમાત્માની નજર ગઈ, ધ્યાન ગયું પરમાત્માનું. પરમાત્માને એમ થયું કે મધુમંગલ કશું પીવે છે. પરમાત્મા દોડ્યા તો મધુમંગલને ખબર પડી પરમાત્મા નજીક આવે છે. મધુમંગલ સાસ પી ગયા, થોડી સાસ બચી છે. કૃષ્ણ પરમાત્માએ કીધું હે મંગલ, લાવ એ સાસ મારી પાસે. પરમાત્માએ ઝૂકવી પી લીધી. મધુમંગલની એઠી સાસ પરમાત્મા પી ગયા. કારણ કે મધુમંગલ દુઃખી વ્યક્તિ છે, એને રોટલા પણ નથી, એવી પરિસ્થિતિ. સાસ પીને દિવસો કાઢે છે. એવા સમયની અંદર બ્રહ્માજીને મોહ થયો કે આ થોડો જગતનો બાપ હોય, જે હેઠું પીવે બીજાનો બાપ હોય જગતનો. વિષ્ણુ હોય જ ન શક્યા. લાવ પરીક્ષા કરો. બ્રહ્માજી આવ્યા. કૃષ્ણ બિરાજમાન છે. પ્રથમ ગાયો ચરતી હતી, ગાયોને ઉપાડી બ્રહ્મલોકમાં. કૃષ્ણને એમ થયું ગાયો કોઈ દેખાતી નથી. ગોવાળિયા તમે આવી બેસો, ગાયો જોઈ લો. કૃષ્ણ ગાયો જોવા ગયા. આ બાજુ બ્રહ્માજીએ ગોવાળિયાઓને ઉપાડી બધાને બ્રહ્મલોકમાં લઈ ગયા. કૃષ્ણએ આંખ બંધ કરી, કોઈ દેખાતું નથી. વિચાર કરવા લાગ્યા. આંખ બંધ કરીને જોયું તો બ્રહ્માજીએ લીલા કરી છે. થોડા સમય પછી પરમાત્માએ બ્રહ્માજીનો પણ મોહ ઉતાર્યો. કારણ કે પરમાત્મા અનેક ગોવાળિયા બનાવ્યા, અનેક ગાયો બનાવી. બ્રહ્માજીએ 6 મહિના પછી જોયું તો એ જ લીલા સંપૂર્ણ પાછી વનમાં હતી. બ્રહ્માજીનો મોહ ઉતર્યો. આ બાજુ પરમાત્માએ ધેનકાસુરને માર્યો. નાગદમનની કથા આવે. પરમાત્માએ કાલિયા નાગનો પણ ઉદ્ધાર કર્યો. અંતે વર્ષા ઋતુનું વર્ણન આવે, શરદ ઋતુનું વર્ણન આવે. આકાશ સુંદર સ્વચ્છ બન્યું છે, નદીઓ સુંદર બની છે. અને 10મા સ્કંદની અંદર મુખ્ય 5 ગીતોની કથા. એમાં પહેલું વેણુ ગીત, બીજું ગોપી ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત અને મહિષી ગીત. સર્વપ્રથમ પરમાત્માએ વેણુ ગીતનો નાદ કરી અને વેણુ ગીતનો ઉદ્ધાર દ્વારા ગોપીઓને રાસલીલા કરી. આ બાજુ પરમાત્મા અનેક લીલાઓ કરવા લાગ્યા છે. એક દિવસ પરમાત્મા એક કદમની ઝાડ નીચે વિરાજમાન છે. એવા સમયની અંદર એક મોર આવે છે. પરમાત્મા મોર આવ્યો. પરમાત્મા વેણુનો નાદ કરે છે. ધીરે ધીરે વેણુ વગાડી રહ્યા છે. પરમાત્મા મોરને જોઈને પકડવા દોડ્યા. કૃષ્ણને એમ કે મોર પકડી લો.
મોર કરા કરતો હતો, સુંદર મોરપીંછ, સુંદર મોરપીંછ જોઈને પરમાત્મા મોહિત થયા. મોર કહેવા લાગ્યો, કનૈયા મારી પાસે દોડીશ નહીં, હું જ્યાં જઉં આવ્યા કર મારી સાથે. ચાલ તને એક વસ્તુ બતાવું, તું મારી સાથે ચાલ, હું તને એક વસ્તુ બતાવું. કૃષ્ણની અંદર શું બતાવશે? મોર કહેવા લાગ્યો, ચાલ આજ સરસ પરિચય કરાવું તને. મોર આગળ છે, પરમાત્મા વેણુનો નાદ કરતા 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 પાછળ ચાલે. મોર બરસાના પર્વત તરફ જવા લાગ્યો. બરસાનાની અંદર એક સુંદર ઘર છે, વૃષભાનુ નામનું એક સુંદર મજાનું ઘર છે. મોર ત્યાં જઈને ઊભો રહ્યો. વૃષભાનુજી સુતા છે. કૃષ્ણ કહેવા લાગ્યા, મોર શું બતાવે છે, બતાય. મોર કહેવા લાગ્યો, પરમાત્મા તમે વેણુનો નાદ કરો. વેણુ, પરમાત્મા વેણુનો નાદ કરે છે. એવા સમયની અંદર એક ગોપી સ્ત્રી મટકી પાણી ભરી આવે છે અને જ્યાં નજીક આવી અને પરમાત્મા સ્થિર થઈ ગયા. સ્થિર એટલે કેવા? જબ દેખી વૃષભા દુલારી હિય બીચ ઉઠી ન હું बंसी रह गई हाथ में फिर न लगी भूख. હાથમાં નહીં ગયો, ભૂખ ન મારી શક્યા કૃષ્ણ. હૃદયમાં કંઈક થઈ ગયું. એ સામે કોણ હતું? એ બીજું કોઈ નહીં, રાધાજી. કૃષ્ણને રાધાનું મિલન કોઈ કરાવનાર હોય પ્રથમ તો એક મોર છે. અને પરમાત્માએ એને જોયા પછી આજે મારો ઠાકર આમ નામ ઉભો છે. રાધાને જોયા પછી સ્થિર. પરમાત્મા આમ નામ શા માટે ઉભા છે? એ રાધાની નિશાની છે. આમ નામ ઉભા છે એનું સાથે. આજે કોઈ પણ મંદિરમાં જ્યારે રાધા કૃષ્ણને જોઈએ એ ભૂખ ન મારી શકે પરમાત્મા શ્રી કૃષ્ણ. મોર ઉપર પરમાત્મા ખુશ થયા. મોરને કહેવા લાગ્યા, વાહ વાહ, લાવ તારા યાદ રૂપે પરમાત્માએ મોર પીસ પરમાત્માએ મસ્તકમાં પધરાવ્યું. આ મોર પીસ એ રાધાજીની નિશાની છે. રાધાજી અને કૃષ્ણનું મિલન કરાવવા માટે, કૃષ્ણને ભણાવવા માટે મોર જે હતો એને મિલન કરાવ્યું. એટલા માટે આ મોર પીસ છે. રાધા અને કૃષ્ણનું મિલન કરાવનાર હોય તો એ મોર છે. અને એના યાદમાં પરમાત્મા શ્રી કૃષ્ણ મોરપીંછને ધારણ કરે છે. આહા, મીઠે રસ સે પરોડી રાધા રાની લાગે, રાધા રાની લાગે, મન કારો કારો યમુનાજીનો પાણી લાગે. પરમાત્મા દરેક લીલાઓ કરતા કરતા વસ્ત્ર હનનની લીલા કરે. દેહ ભૂલાય ત્યારે વસ્ત્ર હનન થાય. દેહ ભૂલાય ત્યારે વસ્ત્રનો ત્યાગ થાય. પરમાત્માએ ગોપીઓ સાથે વસ્ત્ર હનન લીલા કરી અંતે પરમાત્મા ગોવર્ધન પાસે પહોંચે છે. આ બાજુ બ્રાહ્મણો ઇન્દ્રની પૂજાની તૈયારી કરે. કૃષ્ણ કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણો, ઇન્દ્રની પૂજા રહેવા દો, ગોવર્ધનની પૂજા કરો. ગોવર્ધનની પૂજા કરો. બ્રાહ્મણો કહેવા લાગ્યા કે ઇન્દ્રની કૃપાથી જ આપણી ખેતી બધું થાય છે, આ ગોવર્ધનની કૃપાથી થોડું થાય છે.
કૃષ્ણ પરમાત્મા બધાને સમજાવે, કહેવા લાગ્યા નહીં તમે ગોવર્ધનની પૂજા કરો. બધા જ માન્યા, વડીલો ન માન્યા, ગમે એમ કરીને સમજાવ્યા. બધી તૈયારીઓ થઈ, અન્નકૂટ પરમાત્માને ધરાવવામાં આવ્યો છે. પરમાત્માને ગોવર્ધન નામના અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. કાર્તક સુદ એકમના દિવસે, બેસતા વર્ષના દિવસે ગોવર્ધનનાથજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો. આ બાજુ ગોવર્ધન અન્નકૂટ ધરાવાયો. ઇન્દ્ર ક્રોપાયમાન થયો, ભયંકર વરસાદ થઈ. પરમાત્મા શ્રી કૃષ્ણએ ગોવર્ધનને ઉચક્યો છે. વડીલો કહેવા લાગ્યા, કૃષ્ણ અમે કહેલું ને કે ઇન્દ્ર કોપશે. અને બરાબર ઇન્દ્ર રાજા કૃપા અને કડાકા થવા લાગ્યા. ભયંકર વર્ષાઓ એટલી વરસવા લાગી, વૃંદાવન તણાવા લાગ્યું, ગાયો દોડવા લાગી, પક્ષીઓ ઉડવા લાગ્યા છે. ભયંકર ઇન્દ્ર કોપાયમાન થયા. મુસળધાર વરસાદ પડવા લાગ્યો. ગોકુળવાસીઓ ડરી ગયા, વૃંદાવનવાસીઓ ડરી ગયા. હવે ઇન્દ્ર છોડશે નહીં. પાણીની ધારો થવા લાગી છે. કૃષ્ણ કહેવા લાગ્યા, ડરશો નહીં, ગોવર્ધન આપણી રક્ષા કરશે. ગોવર્ધનને પરમાત્માએ ટચલી આંગળી ઉપર ઉપાડ્યો. કાન જ્યાં ઉપાડ્યો એકવાર જય જયકાર કરીએ. બોલીએ ગિરિરાજ ધરણગીરી. ગોવર્ધન પરમાત્માએ ઉપાડ્યો છે. બધા જ ગોવર્ધનની નીચે આવ્યા. ગાવડીઓને પણ ગોવર્ધનની નીચે લીધી. 4-5 દી, અઠવાડિયું, 10 દિવસ સુધી વર્ષા ચાલી. પરમાત્મા લીલા કરે. આ બાજુ ઇન્દ્ર થાક્યો નહીં. 5 દિવસ થયા એટલે ગુવાળીનું થયું, કૃષ્ણ ઉભો થાક્યો હશે, લાવો આપણે પણ ટેકા આપીએ. લાકડીના ટેકા આપ્યા ગોવર્ધનને. દરેક ગોવાળિયાને એમ થવા લાગ્યું, આપણા ટેકા ઉપર ગોવર્ધન છે. આપણા ટેકા ઉપર ગોવર્ધન ધારણ થયો. 2 મિનિટ અવધિકજી બ્રાહ્મણ મિત્ર મંડળ સુરેન્દ્રનગર તરફથી સ્વાગત. કંઈક 5 મિનિટનો પ્રોગ્રામ છે વચ્ચે. આપણે ભાવસેતુન કરીએ ત્યાં સુધી કાર્યક્રમ 5 મિનિટમાં પૂર્ણ કરી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી 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 યમુનાજી કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. ભગવાન ગોવર્ધનનાથ जी को आज 56 भोग कराए हैं, अनुकूल कराए हैं. आनंद से भाव से हम गोकुल में वृंदावन में ऐसा भाव कीजिए. वल्लभ विठ्ठल गिरधारी यमुनाजी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुनाजी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना
वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठल गिरधारी श्री यमुना जी की बलिहारी श्री वल्लभ विठल गिरधारी